शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तद्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्याम् मां ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रीत्यास्मादोकादमृता भवन्ति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न
વિદ્મો ન વિજાનીમઃ નો મનો ન વિદ્મો ન વિજાનીમઃ યથૈતદનુશિષ્યાદ અન્યદેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદધિ ઇતિ શુશ્રુમ પૂર્વેષાં યેનસ્તદ્વ્યાચચક્ષિરે યેનસ્તદ્વ્યાચચક્ષિરે યથવા અતિમુચ્ય ઇતિ અનેન અન્વેષણા ત્યાગસ્ય સિદ્ધત્વાत् अस्माद् लोकात् प्रेत्य अस्मात् शरीरात् अपेत्य अमृतत्वमित्यर्थः यस्मात् श्रोत्रादेः अपि श्रोत्रादि आत्मभूतं ब्रह्म अतः न तत्र तस्मिन् ब्रह्मणि चक्षुः गच्छति स्वात्मनि गमन असंभवात् तथा न वाक् गच्छति वाचा हि शब्द उच्चार्यमाणः अभिधेयम् प्रकाशयति यदा तदा अभिधेयम् प्रति वाक् गच्छति इति उच्यते तस्य च शब्दस्य तन्निवर्तकस्य च करणस्य आत्मा ब्रह्म अतो न वाक् गच्छति यथा अग्निः दाहकः प्रकाशकः च अपि सन् न हि आत्मानं प्रकाशयति दहति वा तद्वत् नो मनः मनश्च अन्यस्य संकल्पयितृ अध्यवसायितृ च सत न आत्मानं संकल्पयति अध्यवसयति च तस्यापि ब्रह्मात्मेति इन्द्रियमनोभ्यां हि वस्तुनः विज्ञानं तद् अगोचरत्वात् न विद्मः तद्ब्रह्म ईदृशम् इति अतिमुच्य धीराः प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति. एक अर्थ आप्यो अतिमुच्य. अतिमुच्यનો અર્થ શું કર્યો કે સર્વ પ્રકારની એષણાઓનો ત્યાગ કરીને શ્રોત્રાદિમાં આત્મભાવનો જેણે ત્યાગ કરી દીધો છે એને અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય છે. શંકરાચાર્યજી બીજો અર્થ આપે છે અથવા અતિમુચ્ય ઇતિ અનેન
એવ એષણા ત્યાગસ્ય સિદ્ધત્વાत्. શંકરાચાર્યજી કહે છે અતિમુચ્યન શબ્દ દ્વારા સર્વ એષણાઓનો પણ ત્યાગ સિદ્ધ થઈ ગયો. એટલે કે છે અસ્માત લોકાત પ્રેત્ય. અસ્માત લોકાત પ્રેત્ય એટલે કે અસ્માત શરીરાત અપેતિ. આ શરીરનો જ્યારે ત્યાગ કરે છે, જ્યારે આગળનો જે અર્થ કર્યો એમાં શું કીધું? સર્વ એષણાઓનો એ ત્યાગ કરનાર છે અને એને સર્વ એષણાઓનો ત્યાગ કરવા માત્રથી એને આ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને એને અમૃતત્વની પણ પ્રાપ્તિ થાય છે. આ ક્રમ છે જો સમજવા. વૈરાગ્યથી બ્રહ્મ જ્ઞાન ને બ્રહ્મ જ્ઞાનથી આ મોક્ષની પ્રાપ્તિ. એનો શું થયો? યદા સર્વે પ્રમુચ્યંતે. આગળ મંત્ર બતાવ્યો. જ્યારે સર્વ પ્રકારની આ લૌકિક ઈચ્છાઓનો અપરા વિદ્યાનો ત્યાગ થઈ જાય. જો સમજ. મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા દ્વે વિદ્યે વેદિતવ્ય. બે પ્રકારની વિદ્યા જાણવા યોગ્ય છે. એક પરા છે, બીજી અપરા. પરા છે, અપરા છે. બ્રહ્મ વિદ્યાને પરા વિદ્યા કહેવાય કે યયા તદ અક્ષરમ અધિગમ્યતે. જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરાવિદ્યા. અને પરાવિદ્યાની વિશેષતા શું છે? યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત. પેલી અપરાવિદ્યા છે. અપરાવિદ્યા કેવી છે? અપરાવિદ્યામાં ફરી ફરી જાય તે મ્રિયતે સંસરતી છે. એ દ્રષ્ટફળ છે. અપરાવિદ્યા એટલે દ્રષ્ટફળ છે. જો એટલા માટે જ્યાં આપણને દ્રષ્ટફળ દેખાય ને ત્યાં આપણે તરત જઈએ. પૂજા કરીએ, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ, આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ, એનું લૌકિક કોઈ ફળ નહીં મળે. ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ રહેવાનો છે, એમાં ઓછો થવાનો નથી. બીપી છે તો રહેવાનું છે. હાર્ટ એટેક આવી ગયું તો હાર્ટ એટેક રહેવાનો જ છે. જેટલું પહેલેથી કહેતી બ્રહ્મ વિદ્યાનું કોઈ દ્રષ્ટ ફળ નથી. ખરેખર છે કે આત્મન્યેવ આત્મના તુષ્ટ. બહુ મોટું ફળ છે જો વિચાર. પણ લૌકિક ફળ કોઈ નહીં મળે. ધારો કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, જો સમજજો, હકીકત છે. ધારો કે કોઈ જગ્યાએ નોકરીમાં જઈએ આપણે, અને નોકરીમાં પેલું પૂછો ને તમે શું શું જાણો છો, શું કરો છો. આજકાલની નોકરીમાં તો ફક્ત તમારું ક્વોલિફિકેશન જોવામાં નહીં આવે. તમારી શું હોબી છે, તમારી એક્સ્ટ્રા એક્ટિવિટી શું છે, આ બધું પૂછવામાં આવે. અને ધારો કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં એવું કહો બ્રહ્મ વિદ્યાનું શાસ્ત્રનું શ્રવણ કરું છું, પેલો ફોર્મ ફાડીને ફેંકી દે. જો પણ જ્યોતિષ જાણું છું, રામદેવના યોગાસન કરું છું, મુદ્રા વિજ્ઞાન ખબર છે, આ બધું કામ લાગે કે મારું દ્રષ્ટફળ છે. આ બધા શું છે? દ્રષ્ટફળ છે. અને એવું નથી કે બ્રહ્મ વિદ્યાનો વિરોધી છે. એ પણ આપણા શરીરને સ્વસ્થ રાખે તો આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ જલ્દી થઈ શકે. શરીરમાં જે ખલું ધર્મ સાધન, છેવટે ધર્મનું સાધન અને મોક્ષનું સાધન તો આ શરીર જ છે. પણ એ દ્રષ્ટફળ છે એટલે આપણી બુદ્ધિ તરત આકર્ષિત થઈ જાય. હું હમણાં કહું સંસ્કૃત ભણો, તો સંસ્કૃત ભણવાનું તરત માથું દુખી જાય. તો પેલી મુદ્રા વિજ્ઞાન બતાવો તો શું થઈ જાય? આવડી જાય અને તત્કાળ એનું કામ ચાલુ થઈ જાય. જો વિચાર, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીને એમાં આપણને કઈ દ્રષ્ટફળ નથી દેખાતું. તકલીફ ત્યાં છે. હું કેનેડા ગઈ ને તો ત્યાં આગળ મુદ્રા વિજ્ઞાનની પુસ્તક લઈ, સરસ છે. એમને હું 3 વર્ષથી બ્રહ્મ વિદ્યાના ઉપદેશની ચર્ચા કરું. ફોન આવ્યો ત્યારે બ્રહ્મ વિદ્યાની ચર્ચા નહીં કરી. જો ફોન સ્પેશિયલી આવ્યો શાના માટે? આ મુદ્રા વિજ્ઞાનની કે પુસ્તકો જોઈતી શું કરીએ માતાજી? બ્રહ્મ વિદ્યાની પુસ્તકનું પૂછ્યું નહીં. જો સમજો, આ વાસ્તવિકતા છે. એટલે ભગવાને કેવું પડે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતે. કારણ કે એનું દ્રષ્ટફળ નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભગવાને કેવું પડે? દ્રષ્ટફળ હોય તો શ્રદ્ધા નહીં કરવી પડે. જો સમજો,
શ્રદ્ધા ક્યારે કરવી પડે? દ્રષ્ટફળ નથી તો શ્રદ્ધા કરવી પડે. હું આટલો નોકરી કરું મને 15,000 મળ્યા, એ દ્રષ્ટફળ છે, એમાં શ્રદ્ધા કરવાની જરૂર નથી. આમ કર્યું તો બીપી ઓછું થઈ ગયું, એમાં શ્રદ્ધા કરવી નહીં પડે. દ્રષ્ટફળ કેવું? પેલું અદ્રષ્ટ ફળ હોય, બ્રહ્મ વિદ્યાનું ફળ હોય, એના માટે શું કરવું પડે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. સમજવું? એટલા માટે જે શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે. યદા સર્વે પ્રમુચ્યંતે કામઃ, સર્વ પ્રકારની કામનાઓનો, સર્વ પ્રકારની એષણાઓનો, લોકેશના, પુત્રેશના, વિદ્યેશના, સર્વ પ્રકારની લૌકિક ઈચ્છાઓનો જ્યાં સુધી ત્યાગ થતો નથી ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ. જો એટલે સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં પણ ભગવાને શું કીધું? જો વિચાર, યદા પ્રમુચ્યંતે કામ, ત્યાં પણ એ જ કીધું, સર્વાન કામાન, જ્યાં સુધી આ સર્વ પ્રકારની પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, સર્વ પ્રકારની કામનાઓ, ત્યાં પણ એ જ કે પ્રજહાતિ, સારી રીતે જેને આ સર્વ કામનાઓનો ત્યાગ કરી દીધો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, આત્મની એવ આત્મ. કેમ એને કામનાઓનો ત્યાગ કર્યો? કારણ કે એને ખબર છે આ લૌકિકમાં કોઈ આનંદ કે સુખ નામની વસ્તુ નથી. સુખ અને સંતોષ ક્યાં છે? આત્મની એવ આત્મના તુષ્ટ. સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. આમને એટલા માટે અહીં શંકરાચાર્યજી કહે છે પહેલી જ વસ્તુ છે અતિમુચ્ય ઇતિ અનેના એવ એષણા ત્યાગસ્ય સિદ્ધત્વ. અતિમુચ્ય એમ જ્યારે કહેવામાં આવ્યું, બે શબ્દ, અતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માત અસ્માદ લોકાત પ્રેત્ય. એટલે અતિમુચ્ય એમ કીધું, એનો અર્થ શું થયો? આ સિદ્ધ જ થઈ ગયું કે લૌકિક સર્વ કામનાઓનો ત્યાગ તો કરવો જ પડે. સિદ્ધ તો એ સિદ્ધ જ છે. આપણું જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે એટલું કરીએ, આપણે કર્તવ્ય કર્મનું પાલન કરીએ. કારણ કે કર્તવ્ય કર્મના પાલનથી જ, ઈશ્વરની ભક્તિથી જ આપણા અંતઃકરણની શુદ્ધિ છે. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. આમ આ ભક્તિ જેને આપણે કહીએ, કર્તવ્યનું પાલન કરીએ. ગીતામાં ભગવાન એ જ કહે, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને મનુષ્યના અંતઃકરણની શુદ્ધિની પ્રાપ્તિ થાય. જો તમે માનતા હોય કે આશ્રમમાં જઈએ ને અંતઃકરણ શુદ્ધિ થાય, ગીતામાં તો ભગવાને ક્યાંય આશ્રમમાં જવાનું કીધું જ નથી. આશ્રમ બે ચર્ચા, એક કર્તવ્ય કર્મનું પાલન કરવાનું છે અને શાસ્ત્રનું શ્રવણ કરવું. આ સમજો. જો એટલા માટે હું એમ નથી કહેતી આશ્રમમાં નહીં જવાનું. આશ્રમમાં એટલા માટે જવાનું કે આ બધા વગર પણ આપણે રહી શકીએ છીએ, ખબર પડે આપણને. ત્યાં શાંતિથી આપણે શાસ્ત્ર અધ્યયન કરી શકીએ. પણ ત્યાં જઈએ તો જ અંતઃકરણ શુદ્ધિ થાય, ત્યાં જઈએ તો જ શાંતિની પ્રાપ્તિ થાય એવું નથી. એટલે ભગવાને 18મા અધ્યાયમાં ફરીથી કેવું પડ્યું? સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ. જો અર્જુનને ઈચ્છા થઈ ગઈ, ભગવાન આપણું યુદ્ધ ગોતકી કર્મણી ઘોરે માં નિયોજયસી પેત. ભગવાન આવા ઘોર કર્મ મને શું કામ લગાવો છો? જો વિચાર. ત્યારે ભગવાને શું કીધું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા મયા યોગ પ્રોક્ત. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન. અર્જુન બે જ વસ્તુ કરવાની. અંતઃકરણ શુદ્ધિ માટે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ અને જે કર્મફળની પ્રાપ્તિ થાય એમાં પ્રસાદ બુદ્ધિ કેળવીએ, અને જ્ઞાન યોગે શાસ્ત્ર શ્રવણ કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ તત્વજ્ઞાનનું જ્યારે ફળ બતાવવામાં આવી રહ્યું છે, ફલશ્રુતિ જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે અતિમુચ્ય દ્વારા આ વૈરાગ્ય તો છે, પણ વૈરાગ્ય માત્રથી મોક્ષ નથી. એ તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાન તો મેળવવાનું જ છે. પણ જેણે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આ લોકમાં તો એ સુખી છે, જીવન મુક્તિ તો એને છે જ. પણ શ્રુતિ માતા કહે છે વિદેહ મુક્તિ પણ છે. જો બે પ્રકારની મુક્તિ,
જીવન જીવતી વખતે પણ એને મોક્ષ ન મુક્તિનો અનુભવ છે. હું મુક્ત છું. નૈવ કિંચિત કરોમિ. એને અર્થ શું થયો? એને માટે જીવન ઢસરડો રહેતો નથી. જીવન મુક્ત છે એને માટે જીવન શું બની જાય છે? આનંદનો વિષય બની જાય. એને માટે આપણે તો સવાર ઉઠીએ ત્યાંથી જ શું થતું હોય? તમે જવા દો. સવારે ઉઠ્યા, ચા પીધી, નાસ્તો કર્યો, નાયા, નોકરી ગયા, આવ્યા. આપણી સમજ છે. એટલે બધી જ વસ્તુમાં આપણને શું વાંધો પડે? આપણી ભાષામાં શું કહેવાય? બધામાં જ વાંધો પડે. એટલે મુક્તિનો અનુભવ જ નથી. એટલે એટલા માટે આપણે મુક્તિનો અનુભવ નથી. એટલે આપણે શું આપણે વિચારીએ આશ્રમમાં જઈએ ને એટલે આપણી રોજની ખટપટ નહીં રહે. એટલે કે આશ્રમમાં મોક્ષની આપણને ઈચ્છા થઈ જાય. પણ આશ્રમમાં જઈએ ને તો અંતકરણ શુદ્ધિ થાય નહીં. આ સમજજો, આ વિચારી લો. આશ્રમમાં જઈએ ને તૈયાર ખાવાનું મળે, સફાઈ કામ તૈયાર થઈ જાય. એટલે પેલો નવરો જોઈએ. આ સમજજો, સવાર સાંજના ક્લાસ પછી પેલો નવરો જોઈએ. એટલે શરૂ શું થાય? અમારે એક ભાઈ છે, બહુ વર્ષો પહેલા પહેલી વાર એને હું શિબિરમાં લઈ ગઈ, પૂજ્ય સ્વામીના શિબિર ઋષિકેશ. એને 10 વર્ષ થઈ. મેં એને પૂછ્યું, એટલે મેં તું પેલા શિબિરમાં આવ્યો તો ત્યારે પછી બધા નવા નવા લોકો હોય ને, તમે ક્યાંથી આવ્યા, તમે શું કરો, કેટલા છોકરાઓ, આશ્રમમાં જઈને આ જ ચાલતું હોય. 3 દિવસ બધા ડાયા થઈને રહે. હકીકત છે. તો 3 દિવસ પેલો સાધક હોય, ચોથે દિવસે શું છે એ પાછું ચાલુ. એને ચાલુ જ કરી દીધેલું. એટલે મેં જો આ વસ્તુ કોઈ કરતો હોય ત્યારે કોઈ દિવસ ના નહીં પાડવાની, એને કરવા દેવાની. પેલા છોકરાઓ પણ આમ રમતા પેલા મંકોડા પકડવા જાય, એને ક્યારે ના, એકવાર મંકોડો કરડે ને જિંદગી પર મંકોડા આવે. આ દીવો પ્રગટાવી એ બધું કરે, પકડ કરવા જતા આપણે એને અટકાવીએ. હું હંમેશા કહું ક્યારેય અટકાવવાનું નહીં. કેમ? એક વાર દાજે ને પછી શું છે, પછી શું કરે? પેલો 8 વર્ષનો થાય ને તો 35 વર્ષનો હોય. સમજો, પેલી બાળક બુદ્ધિ ગઈ જ નહીં હોય. એટલે હંમેશા કોઈ પણ કર્મ કરતો હોય કે કંઈ પણ કરે ને એને અટકાવવાનો જ નહીં. એટલે મેં એને હમણાં પૂછ્યું, પેલા શિબિરમાં જે બધાના એડ્રેસ લીધેલા, કેટલાને ફોન કર્યો કે એકેને કર્યો નથી. એનો શું થયું? આશ્રમમાં એને સમયને શું કર્યું? વ્યય કર્યો. એટલે તમે જો મન થાય કે આશ્રમમાં જઈને અમે આમ જ કર્યું, કશું થાય ને. કેમ? કે તમારા સંસ્કાર શું છે, તમારી બુદ્ધિ શું છે, તમારી ઈચ્છાઓ શું છે, એ જ થાય. વિચાર, આ ઋષિકેશ જઈએ ને ત્યાં આવ્યું જ છે. જ્યાં ખબર પડી કે સ્વામીજી ક્યાંક બીજે જવાના છે એટલે બધાના પ્લાનિંગ થઈ જ જાય. પેલો મનસાદેવી જાય, ફલાણો પેલો ત્યાં જાય ને અહીંયા જાય. જો વિચાર, કેમ? આદત છે આપણને. અને એ આદત ક્યારે જશે? આ કર્તવ્ય કર્મનું પાલન કરીશું, ભક્તિ કરીશું, અંતઃકરણ શુદ્ધિ હશે તો જ આ બધી વસ્તુ નીકળે. આ બધામાં રુચિ છે એટલે ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે ઇન્દ્રિયાણી સંયમ્ય યસ્તે મનસા સ્મ. ઇન્દ્રિયોથી ધારો કે ત્યાગ કરી દેશો પણ મનથી તો શું કરવાનું? ચિંતન થવાનું જ છે. આ સમજ. એટલે જ સતત આપણે બંધનનો અનુભવ, આશ્રમમાં ગયા પછી બંધનનો અનુભવ નથી જતો, દુઃખનો અનુભવ જતો નથી. આશ્રમમાં જઈને આપણે દુઃખી જ થઈએ જો, કારણ કે દુઃખી થવા શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. આ મોટા મોટી આદત હોય તો એક જ છે, દુઃખી થવાની. જીવન મુક્ત કોને કહેવાય? જેને દુઃખી થવાનું કોઈ કારણ દેખાતું નથી. જો સમજો, જીવન મુક્ત કોને કહેવાય? જેને દુઃખી થવાનું કોઈ કારણ દેખાતું નથી. અને પેલો સંસારી છે એને સુખી થવાનું કોઈ કારણ દેખાતું નથી. આ બહુ મોટો ફરક છે. વિહાય કામાન્ય સર્વાન પુમાંશરતિ નિસ્પૃહ. આ જીવન મુક્ત કેવો છે? ભગવાન એનું જીવન બતાવે. સર્વ કામનાઓનો ત્યાગ કરીને, સર્વ આગ્રહનો, આસક્તિનો ત્યાગ કરીને શું કરે છે? વિહાય,
સર્વાંકમ પુમાંશ્ચરતિ નિસ્પૃહ, નિસ્પૃહ થઈને સર્વ જગ્યાએ શું કરતો રહે છે? વિચરણ કરતો રહે છે. કેમ? નિર્મમ નિરહંકાર, કોઈ જગ્યાએ મમતાય નથી અને કોઈ જગ્યાએ અહંકાર ભાવ પણ નથી. નિર્મમ નિરહંકાર, ભગવાન કહે છે સશાંતિમધિગચ્છતિ, એને જ શાંતિની પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? અશાંતિનું કારણ જગત નથી, અહંતા અને મમતા તમારી અશાંતિનું કારણ. અને એટલે કે છે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી એ જીવન મુક્ત તો છે. અતિ મુચ્ચ ધીર, ધીર એ જીવન મુક્તિનો અનુભવ છે. જો આ બહુ મોટું દ્રષ્ટફળ છે, આ સમજો. આના જેવું બીજું કોઈ દ્રષ્ટફળ છે જ નહીં. કેમ? કર્મ કરો કર્યા છતાં પણ એ શું કે છે? નૈવ કિંચિત કરો, હું કઈ કરતો જ નથી. ભગવાન તો એટલે સુધીનું કહી દે. જો આ વિચાર 18મા અધ્યાયમાં ભગવાન જીવન મુક્તની ચર્ચા કરતા શું કહે છે? હત્વાસ ઈમાન લોકાન, ત્રણે લોકનો પણ એ નાશ કરે. ના કરોતી ન લિપ્યતે. કોની? યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિ આ કર્મથી લેપાયમાન થતી નથી, જેની બુદ્ધિ એ બ્રહ્મમાં નિષ્ઠ થઈ ગઈ છે, એ જીવન મુક્ત છે. પછી જો વિચારી ગયો, હું પૂર્ણ બ્રહ્મ છું. ગઈકાલે જોયું, અવ્યય અભવ આપૂર્ણ ચિત સુખમ. જેમ સમુદ્રને 2-5 નદી પાણી ઠાલવે કે નહીં ઠાલવે કોઈ ફરક પડતો નથી, એમ જેણે પોતાને આપૂર્ણ ચિત સુખમ જાણી લીધું છે, એમાં 2 વસ્તુ ઉમેરાય કે 2 વસ્તુની બાદબાકી થઈ જાય, શું ફરક પડવાનો? વિચારી, માટી એકવાર ખબર પડે હું માટી છું, પછી એ 5 લીટરનો ઘડો હોય કે 25 લીટરનો ઘડો હોય, શું ફરક પડવાનો? કોઈ ફરક નહીં પડે. કારણ કે હું કોણ છું? માટી છું. એટલે શંકરાચાર્યજી કહે છે એ જીવન મુક્તિ તો છે જ, પણ વિદેહ મુક્તિ એટલે કે જીવન મુક્તિ એટલે જીવતા જીવનનો જેને મોક્ષનો મુક્તિનો અનુભવ છે. જો એટલા માટે એક ગ્રંથ છે જીવન મુક્તિ વિવેક. આ વિવેક કરવો પડે, જીવન મુક્તિ માટે વિવેક કરવો પડે. વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ ન અહમ, આ કોઈ છે જ નહીં. કેમ? તદ જડમ, એ બધું શું છે? જડ છે. હું કોણ છું? એક સત, એક નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપાત્મા છું. આ સતત વિવેક જોઈએ. એટલે એના પર પણ ગ્રંથ છે જીવન મુક્તિ વિવેક. જડ પણ આ જીવનમાં મોક્ષની પ્રાપ્તિ મુક્તિ છે, પણ મૃત્યુ પછી મારું શું થશે? આ બીજી ચિંતા હોય. એ બધું બરાબર, પણ મરી ગયા પછી મારું શું થશે? અમે ગામ રહેતા હતા ત્યાં તો વીજળી હતી નહીં. જો આ સમજો 60-65 જો તો ગામડામાં હજી બહુ વીજળી પહોંચેલી, એટલે પેલા ગોબર ગેસ ના પેલા ફાનસ થી બધું કામ ચાલુ. એ ગામમાં અમે રહીએ ને તો ત્યાં બધી જાત જાતની ચર્ચા. ગામડામાં રહો તો આખું વાતાવરણ જ જુદું છે ત્યાં. એટલે કોઈના પણ ઘરે મૃત્યુ થાય ને, કોઈનું પણ, ત્યારે કે બપોરે મૃત્યુ થયું જાતું, એટલે શું કરવાનું? તો કે કથરોટ લેવાની અને કથરોટમાં પેલો લોટ પાથરી દે, અથવા ઘણા પેલા ચોખા પાથરી, અને પછી એને રસોડા મૂકી દે આખી રાત. અને સવારે ઉઠીને પછી જોવાનું કે એમાં કયો આકાર બનેલો છે. મોરનો આકાર બન્યો તો પછી આ જીવ ક્યાં ગયો? એને કયું શરીર મળ્યું? જોયું છે કે નથી જોયું? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? એટલે આપણે 2 ચિંતા, એક આ જીવનની ચિંતા હોય, બસ મર્યા પછી મારું શું થશે. એટલે અર્જુનને એ જ ચિંતા હતી કે ભગવાન ધારો કે બ્રહ્મ જ્ઞાન નહીં થયું, 2 ચિંતા. બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ મૃત્યુ પછી શું છે એક, અને બ્રહ્મ જ્ઞાન નથી થયું તો પછી શું છે એ બીજી ચિંતા.
એટલે પહેલી ચિંતાની વાત કરતા શંકરાચાર્ય કહે છે, શાસ્ત્ર સ્વયં કહે છે પ્રેત્ય અસ્માદ લોકાત, આ લોકમાંથી ગયા પછી પણ અમૃતા ભવંતી, આ લોકમાંથી એ જ્ઞાનીઓ જયારે પ્રયાણ કરે છે ત્યારે એમને શું છે, ફરીથી જન્મ મરણનું ચક્કર મેળવવું પડતું નથી. અમૃતા ભવંતી એ શું છે, સચ્ચિદાનંદ બ્રહ્મ. જો ધારો કે વિચાર, ઘડો હોય, એનો જે આકાશ છે એને માની લીધું હું ઘટાકાશ છું, આ બહાર છે આકાશ છે, મહાકાશ છે, હું કોણ છું, અલ્પાકાશ. પણ એક વાર એને જ્ઞાન થઈ ગયું કે આ મહાકાશ અને ઘટાકાશ એક જ આકાશ છે. જો વિચાર, એક વાર એ આકાશ કોણ છે, એ ઘટાકાશ જ્ઞાની બની ગયો. પછી ઘોડો ફૂટી જશે, શું થશે, ક્યાં જશે, ઇહૈવ પ્રવિલીયતે. આકાશ આકાશમાં મળશે એવું છે, આકાશ ને આકાશ ઘટાકાશ. જો એટલા માટે આ બધા કેટલાક મહાત્માઓ બધી જાત જાતની ચર્ચા કરે, જીવ બ્રહ્મમાં લીન થઈ જશે, લીન થઈ જશે, ઘટાકાશ મહાકાશમાં એક થઈ ગયો. એક થઈ ગયો, બે હતો જ ક્યાં કે એક થાય, જ્યાં સમજજો. પહેલા તમે બે કહો છો અને પછી લીન થવાની વાત કરો. ઘટાકાશ મહાકાશમાં લીન થવાનું છે, બે હતા જ નહીં. જો સમજો, દ્રષ્ટિ પેલી ગળાની દિવાલ પર છે એટલે બે છે, પણ ગળાની દિવાલ પણ આકાશને બે કરી શકે ને? એ જ રીતે આ દેહ તો અસત છે, જડ છે. એ બ્રહ્મમાં બે ભાગલા કરી દીધા, એકને જીવ કહેવાય, બીજો પરમાત્મા કહેવાય. આ જીવની આ યાત્રા પરમાત્મા સુધી ચાલે છે. જો આ બધા જાત જાતના વાક્ય સાંભળવા મળે, બીજા પ્રવચનમાં જાઓ તો બધું સાંભળવા મળે. જીવની યાત્રા ક્યાં સુધી છે? યાત્રા કરવાની છે. ક્યાં જવાનું? ઘટાકાશ મહાકાશને મળવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પ્રયત્ન કરવાનો, ઘોર તપશ્ચર્યા કરી ઘટાકાશે. ઘટાકાશ સિદ્ધ છે. શું સિદ્ધિ મેળવવાની? જો વિચાર, ઘડો ફૂટી ગયો આટલી જ વાસ્તવિકતા છે. બાકી ઘટાકાશ અને મહાકાશે એક થવાની કઈ જરૂર નથી. અને એટલે કહે છે પ્રેત્યસ્માદ લોકાત, જાણી કે પેલો વિભાગ હતો ઘડાની દિવાલને કારણે, એ વિભાગ પણ જાણે કે વિભાગ પણ શું થયો, જીવન મુક્તિ દરમિયાન પેલો જાણે કે વિભાગ છે, એનું શરીર છે, પ્રારબ્ધ છે, કર્મ છે, ભોગ છે, પણ આ દિવાલ પણ નહીં રહી. અમૃતાહ ભવંતી, એ કોણ છે? અમૃતાહ ભવંતી, અમર થઈ જાય છે. અમર થઈ ગયા કે અમર છે? છે. આ પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. પણ જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે, દેહ છે, ત્યાં સુધી શું કરવું પડે? એ જીવન મુક્તિ છે. જો એટલે કહું, ક્યારે એવું માનતા નહીં કે જ્ઞાનીઓને બધું વાહવા જ હોય. એ પછી જ ખબર પડે. બહારથી પેલી વાહવા દેખાય, આ સમજ. જીવન તો બધાનું જ સરખું જ છે. પ્રતિકૂળતા જીવનમાં છે, તે પ્રતિકૂળતા આવવાની જ છે. કેમ? આગળ જોઈ ગયા ને કે પેલું સંચિત કર્મનો નાશ થઈ જાય. પણ પ્રારબ્ધ કર્મ તો શું છે? પ્રારબ્ધ કર્મ તો ભોગવવાનું જ છે. અને જ્ઞાનીનું પ્રારબ્ધ અને અજ્ઞાનીનું પ્રારબ્ધ બે નથી, એક જ છે. એટલે ઘણાને એવો પ્રશ્ન થાય, પણ એમને આવું કેન્સર કેમ થયું? શરીર હોય તો કેન્સર એ થાય. ચિન્માનજી એટલે બહુ સરસ કહેતા, કોઈ જઈને એવું કે સ્વામીજી કાલ તો એવું માથું દુખતું હતું. એટલે ચિન્માનજી એવું કે માથું હોય ને તો દુખે ખરું. સ્વામીજી તમને હાર્ટ એટેક આવી ગયો? સ્વામીજી બહુ ખરાબ હાર્ટ એટેક આવ્યો. ચિન્માનજી બચી ગયા. તે વખતે એન્જિયોગ્રાફી પ્લાસ્ટિક બધું હતું નહીં. સ્વામીજી તમને હાર્ટ એટેક આવ્યો? લોકો ગભરાઈ ગયા બિચારા. ચિન્માનજી કે I went through heart attack because I have heart. હૃદય છે તો શું થવાનું? એટેક આવે ખરું. પછી આપણે એટેક મગજમાં આવે, બીજો એટેક ક્યાં આવે?
મને હાર્ટ એટેક આવ્યો, મને હાર્ટ એટેક આવ્યો. તું ભગવાન નામ લે. આમ ન તો આપણને જીવન મુક્તિનો અનુભવ છે અને ન તો વિદેહી મુક્તિ માટેની શ્રદ્ધા છે. એટલે ભગવાન શું કહે છે? શ્રદ્ધાવાન લભતે. ત્યાં પણ શું કહે છે? જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એકવાર આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ પછી એ જીવન મુક્તિ હોય કે દેહ છૂટ્યા પછીની વિદેહ મુક્તિ હોય, શાંતિમ અધિગચ્છતિ, એને અમૃતત્વની શાંતિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ આ પહેલો મંત્ર ઉત્તરની દ્રષ્ટિએ આ પહેલો મંત્ર છે. તો કે બધું બરાબર કે આ બ્રહ્મને જાણવાનું છે, આત્મ સ્વરૂપે બ્રહ્મને જાણવાનો છે. આ જાણવાનું આવે ને એટલે આપણી આંખ ને આપણા કાન ને બધું શું થઈ જાય? જાણી લઈએ. હવે શું કરીએ? આ બ્રહ્મને તો હવે હું જાણી જ લઈશ. કેમ? મારે મોક્ષ જોઈએ છે. लिखे थे यस्मात् श्रोत्रादेहे अपि श्रोत्रादि आत्मभूतम ब्रह्म. पण आ ब्रह्म कोण छे? श्रोत्रनो पण श्रोत्र छे, आत्मभूत छे. काननो पण कान छे, मननो पण मन छे. अतः એટલા માટે મંત્ર શું કહે છે? ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. ચક્ષુરેન્દ્રિયનો આ બ્રહ્મમાં કોઈ પ્રવેશ છે. ન વાગ્ગચ્છતિ. વાણી ત્યાં સુધી પહોંચી શકે એમ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આ વાણી દેવી સરસ્વતી પણ એ બ્રહ્મને પ્રાપ્ત કરવા નીકળી અને વાણી દેવી ગઈ એની ભેગો પેલા મનને પણ લઈને ગઈ. ચાલ તુંય મારું ભેગું. એટલે મન બિચારું ગયું ભેગું. શ્રુતિ માતા શું કહે છે? યતઃ, જ્યાંથી યતઃ વાચો નિવર્તન્તે, ત્યાં ગયા પછી વાણી પણ શું થઈ? પાછી આવી. એકલી નહીં આવી, મનસા સહ, મનને ભેગી લેતી આવી. ન તત્ર વાગ્ગચ્છતિ નઃ મનઃ. મન પણ ત્યાં જતું નથી. ન વિદ્મઃ ન વિજાનીમઃ. તો બહુ સુંદર છે. આ બ્રહ્મ કેવું છે? ત્યાં આંખ પણ પહોંચી શકે એમ નથી. જો આંખ એટલે સર્વ જ્ઞાનેન્દ્રિય. વાગ ન ગચ્છતિ, વાણી ત્યાં પહોંચતી નથી એટલે કે સર્વ કર્મેન્દ્રિયનો પણ ત્યાં કોઈ પહોંચની, સર્વ કર્મેન્દ્રિયના પણ પહોંચની બહારની વસ્તુ છે. ન મન, અંતઃકરણ ચતુષ્ટય પણ એને જાણી શકે એમ છે જ નહીં. ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત. ન વિદ્મઃ ન વિજાનીમઃ. બહુ સુંદર કે છે, અમે આ બ્રહ્મને જાણતા નથી. જો આચાર્ય શું કે છે? ન વિદ્મઃ, અમે આ બ્રહ્મને જાણતા નથી. જો વિચાર, બ્રહ્મને જાણતા જ નથી તો તે શું કામ કરો છો? ન વિદ્મઃ ન વિજાનીમઃ. અમે જાણતા પણ નથી, વિજાનીમઃ, અમે એને સમજતા નથી. આવું કેમ બોલો છો? યથા એતદ અનુશિષ્યાત. અમને આવું જ શીખવવામાં આવે, અમને આવું જ કહેવામાં આવેલું. અમારા ગુરુજી અમને આવું જ કીધું તું. જો વિચાર, આપણે કેનો ઉપનિષદ ભણીએ છીએ? હું પણ મારા ગુરુજી પાસે શું ભણી? કેનું? એ પણ એમના ગુરુજી પાસે શું ભણ્યા? એ એમના ગુરુજી પાસે શું ભણ્યા? એટલે આ જ કહેવાનું હોય, મને ગુરુજી આવું જ કીધું તું. યથા અનુશિષ્યાત. આ પ્રકારથી જ અમને ભણાવવામાં આવ્યું હતું. શું ભણાવવામાં આવ્યું હતું? કે ત્યાં આંખનો પ્રવેશ નથી, વાણીનો પ્રવેશ નથી, મન એને જાણી શકે નહીં, અમે એને જાણતા નથી, અમે એને સમજતા નથી. આવું જ અમને તો કહેવામાં આવ્યું. અમને જે કહેવામાં આવ્યું એ જ અમે શું કરીએ છીએ? તમને કીધું. જો આને એટલે જ કહું, આ ઉપનિષદ છે ને વાંચીએ ને, અનુવાદ વાંચીએ ને તોય કઈ પલ્લે પડે નહીં આ સમજ. અને ભાષ્યનો અનુવાદ વાંચે ને તોય કઈ ખબર નહીં. એટલે ભગવાને કેવું પડ્યું? તદ્વિદ્ધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. આ જ્ઞાન માત્ર શું છે? શાસ્ત્ર શ્રવણથી, ઉપદેશ શ્રવણથી જ છે. કે આવું કેમ કહો છો તમે? એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં આપણને સમજાવે છે. ન તત્ર તસ્મિન બ્રહ્મણિ ચક્ષુઃ ગચ્છતિ.
ત્યાં આંખ જતી નથી. કેમ? સ્વાત્મની ગમન અભાવ. કારણ કે આંખનો પણ એક આંખ છે. જો વિચાર, આંખ બાજુએ મૂકી, ધારો કે ટેલિસ્કોપ છે. પેલો મહાન વૈજ્ઞાનિક છે, ખગોળ શાસ્ત્રી છે. એ ખગોળ શાસ્ત્રી શું કરે છે? ટેલિસ્કોપ દ્વારા આ બ્રહ્માંડના દર્શન કરે. દૂર દૂરના તારાઓ, 100 પ્રકાશ વર્ષ જૂનો તારો હોય એના પણ એક ખગોળ શાસ્ત્રી શું કરી શકે છે? ટેલિસ્કોપથી દર્શન કરે. તો ટેલિસ્કોપથી અને બ્રહ્માંડના દર્શન થાય છે, પણ એ જ ટેલિસ્કોપ દ્વારા એ પોતાના દર્શન કરી શકે? કેમ? જો આ કેમ શબ્દ સમજ, કેમ નહીં સમજી શકે, કેમ નહીં જોઈ શકે? કારણ કે એક ટેલિસ્કોપની આગળ નથી, ટેલિસ્કોપની શું છે? પાછળ છે. એ જ રીતે આત્મત્વ, બ્રહ્મ આંખની સામે છે કે આંખનો આત્મા છે? આંખ કોને જોઈ શકે? જે એની સામે હોય, એટલે કે એના રૂપ રૂપે હોય. આ બ્રહ્મનું કોઈ રૂપ છે? બ્રહ્મનો રંગ છે? જો એટલે તો આપણું ધ્યાનમાં પેલા લાલ દેખાય, પીળું દેખાય, ભૂરું દેખાય ને, આ બધું હંબક જ ચાલમ જ છે. જો વિચારી, તમે અત્યારે આને કલ્પનામાં જ જીવો છો, અધ્યાસમાં જ જીવો છો. મારું મૃત્યુ થશે, મારો જન્મ થયો, આ બધું મોહમાં જ જીવીએ છીએ આપણે. મૃત્યુ નામની કોઈ વસ્તુ છે જ નહીં. કોઈને પોતાના મૃત્યુનો અનુભવ થતો નથી. થાય અનુભવ? કોઈને પણ મૃત્યુનો અનુભવ થઈ શકે, હું મરી ગયો. તો મૃત્યુનો ભય સત્ય છે કે કાલ્પનિક છે? કાલ્પનિક છે. જન્મ થયો તો આ શરીરમાં તમારો જન્મ થયો, એ પહેલા તમે હતા કે નતા? તો જન્મ પણ શું છે? કલ્પના છે. જો વિચારી, વેદાંત શાસ્ત્ર એમ કે છે અત્યારે જ તમે બધી કલ્પનામાં જ જીવો છો, તો બીજી કોઈ કલ્પના ઉમેરવાની જરૂર નથી. લાલ પીળી લાઈફની કલ્પના પાછી ઉમેરવાની જરૂર નથી. હું કલ્પના ઓછી કરીએ છીએ આપણે. ના ના, આ કેરી તમે રોકો ને બહુ સરસ થશે. એ ભગવાન જ જાણે. જો સમજો, આપણને એમ થાય છોકરાને હું આમ કરાવું, એ વાત તમારું આયોજન બરાબર છે, પણ પછી શું ફળ મળવાનું તમારા હાથમાં છે. કલ્પનાથી જ કરવાનું છે. આ પ્રકારનો ધંધો કરવું ને આટલી કમાણી થશે, એ કલ્પના જ છે. વાસ્તવિકતા તો ક્યારે ખબર પડે? હાથમાં પૈસા આવે ને ત્યારે જ ખબર પડે. આમ આપણે શામાં જીવીએ છીએ? મોહમાં, કલ્પનામાં જીવી જ રહ્યા છે. અને પછી હવે બીજી કલ્પના કરવાની. શું છે? ધ્યાનમાં પેલો પીળો પ્રકાશ દેખાયો. હું કહું ઓછી કલ્પનામાં ને ઓછી મોહમાં જીવીએ છીએ આપણે, કે આ બીજા ઉમેરવાના? જો વિચારી દો, હું એમ નથી કહેતી નથી દેખાતું, દેખાય છે, પણ એનું કોઈ મહત્વ જ નથી. બીજા બધા, હા મને તો આમ શરીરમાં કઈ સળવળતું હોય ને એવું લાગે. જો વિચાર, પેલો બીજો, મને તો એવી આમ ગરમીનો અનુભવ થયો. ગરમીનો અનુભવ થાય કે ઠંડીનો અનુભવ થાય? એ બધી કયા ક્ષેત્રમાં છે? જ્ઞાનેન્દ્રિયના ક્ષેત્રમાં છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. ચક્ષુ દ્વારા બધી જ્ઞાનેન્દ્રિયો ત્યાં આવે જ નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયના ક્ષેત્રમાં આવી. ત્યાં ઇન્દ્રિયો જતી નથી. એનો શું થયો? આ બ્રહ્મ એ આ પાંચ વિષયોના ક્ષેત્રની બહારની વસ્તુ છે. ન પ્રત્યક્ષેણ અનુમિત્યવા, જેને તમે પ્રત્યક્ષ ઇન્દ્રિયો એટલે કે પ્રમાણ દ્વારા જાણી શકતા નથી. એનો શું થયો? આ બ્રહ્મ એ ક્યારેય તમારી ઇન્દ્રિયોનો વિષય બની શકે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. જો ગીતામાં ભગવાન આ જ કહે છે, અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. અવ્યક્ત
આપણે જોઈ ગયા તત્વબોધમાં વ્યક્ત અને અવ્યક્ત કોને કહેવાય? 5 જ્ઞાનેન્દ્રિયોનો જે વિષય હોય એને વ્યક્ત કહેવાય. અવ્યક્ત એટલે શું છે? જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય બની શકતો નથી. અવ્યક્ત. આત્મા કેવો છે? અવ્યક્ત છે. એ ઇન્દ્રિયોનો વિષય બને નહીં. અચિત્ય. એ મનનો વિષય પણ બની શકે નહીં. અને એટલે કે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ કે આત્મત્વાત સ્વાત્મની ગમન અભાવાત. એ આંખનો પણ આંખ છે, આંખનો પણ આત્મા છે. આંખ એની સામે હોય તે જોઈ શકે. આંખ પોતાને જ પોતાનો વિષય બનાવી શકે નહીં. જો વિચારો, આત્મા તો બ્રહ્મ તો બાજુએ હોય. આ આંખ પોતાને જોઈ શકે? આંખ જોઈ શકે પોતાને? આંખે પોતાને જોવું હોય તો શું કરવું પડે? અરીસાની દર્પણની જરૂર પડે. એ જ રીતે આ શાસ્ત્ર દર્પણ છે. જો આ સમજ, તમારા પોતાના સ્વરૂપને જોવું હોય તો પછી આ શાસ્ત્ર શું છે? દર્પણ છે. આંખ પોતાને જ જોઈ શકતી નથી તો પોતાના અધિષ્ઠાન સ્વરૂપ જોઈ ગયા. અધિષ્ઠિતસ્ય ચૈતન્યસ્ય. આંખનો પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે એને આંખ જોઈ શકવાની છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. આંખ એને જોઈ શકે નહીં. જો આ આંખ ન જોઈ શકે એમ કે એટલે બાકીના 4 વાક્ય ઉમેરી દેવાના. કાન એને સાંભળી શકે નહીં, ત્વચા એનો સ્પર્શ કરી શકે નહીં, જીભ એનો સ્વાદ લઈ શકે નહીં, અને નાકથી એનું ગ્રહણ કરી શકાય નહીં. એ બધું ચાલો આનાથી નહીં થાય. કઈક કરીએ તો થાય કે નવા ગચ્છતિ તત્ર. એ બ્રહ્મમાં વાણીનો પણ પ્રવેશ છે જ. શંકરાચાર્યજી આ વાણી શું છે ને આપણને દર્શાવે કે વાણીનો ત્યાં પ્રવેશ નથી. અને 2 અર્થ થાય. એક અર્થ એ થાય કે વાણી એટલે એક કર્મેન્દ્રિય ઉપલક્ષણ થયું. ઉપલક્ષણ એટલે શું છે? એક કહીએ એટલે બાકીને બધા આવી જ જાય, એને ઉપલક્ષણ કહેવાય. આ ચક્ષુ ઉપલક્ષણ છે એટલે બાકીની બધી ઇન્દ્રિયો એમાં શું છે? આવી જ ગઈ. એ જ રીતે વાણી પણ કર્મેન્દ્રિય છે. જો વાણી કર્મેન્દ્રિય છે અને વાણીનો ત્યાં પ્રવેશ નથી, વાણી ત્યાં પહોંચી શકતી નથી, તો બાકીની કર્મેન્દ્રિયનો પણ કોઈ ત્યાં ઘડી પ્રશ્ન જ નથી. હાથ એને પકડી શકે નહીં, પગ ત્યાં જઈ શકે નહીં. એટલું જ ને, આ વાણીની એક વિશેષતા છે. એટલે શંકરાચાર્યજી કહે છે વાચા હિ શબ્દ ઉચ્ચાર્યમાણ અભિધેયમ પ્રકાશયતિ. આ વાચા હિ વાણી દ્વારા. વાચા એટલે વાણી દ્વારા. વાણી દ્વારા શું થાય છે? જે શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે એ શબ્દ દ્વારા જેનો નિર્દેશ થયો છે એ અભિધેયને શું કરે છે? પ્રકાશિત કરે. હું એમ કહું વોઇસ રેકોર્ડર, તો શબ્દ વોઇસ રેકોર્ડર છે અને એ વોઇસ રેકોર્ડર કોને પ્રકાશિત કરે? આ વોઇસ રેકોર્ડર ને પ્રકાશિત કરે, નિર્દેશ કરે. પ્રકાશિત કરે એટલે કે એનો નિર્દેશ કરે. ગુલાબ એમ કહું તો પેલું ગુલાબ સામે આવે. તો ગુલાબ જેવી રીતે છે, ટેપ રેકોર્ડર છે, પુસ્તક છે, ટેબલ છે. આ બધું વાણી દ્વારા તમે કહી શકો. જો સમજો, જો વિચાર કરો. ટેબલ, ગુલાબ, ખુરશી, પુસ્તક, બ્રહ્મ, મંદિર, એપાર્ટમેન્ટ, સ્ત્રી, પુરુષ. સ્ત્રી કીધું, પુરુષ કીધું, એપાર્ટમેન્ટ કીધું, ગુલાબ કીધું, પુસ્તક કીધું. આ બધામાં અર્થ પ્રકાશિત થયો. બ્રહ્મ એમ કહીએ તો એનો અર્થ શું થયું? તત્ર વાણી ન ગઈ. ત્યાં વાણીનો પ્રવેશ થતો. અને એટલે શંકરાચાર્ય કહે છે વાચા હિ શબ્દ. શબ્દ જે વાણી દ્વારા જે શબ્દ ઉચ્ચારણ કરવામાં આવે એ પ્રકારનો અર્થ આપણી બુદ્ધિમાં પ્રકાશિત થતો. ગુલાબ એમ કહો એટલે ગુલાબ અર્થ, ગુલાબ ને વિષય આવો. ટેબલ એમ કહો એટલે ટેબલ વિષય મનમાં આવવાનો. બ્રહ્મ એમ કહું તો
અને એટલે કે છે તદા અભિધેયમ પ્રતિ વાગ ગચ્છતિ ઇતિ ઉચ્યતે. જ્યારે ગુલાબ શબ્દ એવું ઉચ્ચારણ કરવામાં આવે તો વાણી દ્વારા એ ગુલાબ શબ્દને પ્રકાશિત કરવામાં આવ્યો, વાણી શબ્દનો નિર્દેશ કરવામાં આવ્યો અને એ વાણી દ્વારા ગુલાબ શબ્દ દ્વારા ગુલાબનો નિર્દેશ કરવામાં આવ્યો. એટલે શંકરાચાર્ય કહે છે તો એવું કહી શકાય કે તદા વાગ ગચ્છતિ, વાણી ગુલાબ સુધી પહોંચી એવું કહી શકીએ આપણે. તસ્ય ચ શબ્દસ્ય નિર્વર્તકસ્ય ચ કરણસ્ય આત્મા બ્રહ્મ. આ પ્રકારથી, પરંતુ આ જે શબ્દનો નિર્વર્તકસ્ય, શબ્દ દ્વારા કોઈક વસ્તુનો નિર્દેશ કરનાર જે છે વાણી, એ વાણી જે છે એ વાણીનો પણ આત્મા કોણ છે? આ બ્રહ્મ છે. તો વાણી પોતાનાથી ભિન્ન, પોતાની સામે જે છે એનું વર્ણન કરી શકે, આ બ્રહ્મનું વર્ણન કરી શકે નહીં. કરણસ્ય આત્મા, સર્વ પ્રકારના કરણોનો આત્મા પણ એ બ્રહ્મ જ છે. અતઃ ન વાગ ગચ્છતિ, અને એટલા માટે ત્યાં વાણી જતી નથી. યથા અગ્નિ દાહક, બહુ સુંદર કે છે. અતઃ યથા અગ્નિ દાહક, જેવી રીતે પેલો અગ્નિ છે એ અગ્નિના બે કામ છે, દાહક પ્રકાશકશ્ચ. અગ્નિ બે કામ કરે, એક દહન ક્રિયા કરે અને બીજું પ્રકાશિત કરે. પણ શું અગ્નિ હિ આત્માનમ પ્રકાશેતિ દહતિ વા? પણ અગ્નિ પોતાને બાળી શકે? અગ્નિ પોતાને પ્રકાશિત કરે નહીં. જો અગ્નિ જેમ પોતાને પ્રકાશિત કરી શકે નહીં, પોતાને બાળી શકે નહીં, એ બ્રહ્મ સ્વયં આ કરણ દ્વારા પ્રકાશિત થઈ શકે નહીં. અને એટલે શું કહે છે? ન તત્ર વાગ ગચ્છતિ. આ બધો વ્યવહાર ખરો છે, શબ્દ અને શબ્દના અર્થનો આપણો વ્યવહાર છે ખરો, પણ એ વ્યવહારની અંતર્ગત આ બ્રહ્મ આવી શકે એમ છે જ નહીં. નો મનઃ મનશ્ચ અન્યશ્ચ સંકલ્પયિતૃ અધ્યાવસ્યતૃ જ સત. આ મન અનેક પ્રકારના સંકલ્પ કરે, વિકલ્પ કરે, નિર્ણય કરે છે, પણ કોનો કરે છે? અન્યસ્ય. એ પણ જેનો કરે છે એ મનથી શું છે? અન્ય વિષય છે. એ સંકલ્પ કરે છે, વિકલ્પ કરે છે, નિશ્ચય કરે છે, વિવેક કરે છે, સંશોધન કરે છે, પણ એ બધી વસ્તુ શું છે? મનથી જો અન્ય હોય તો મનનો જે આત્મા બ્રહ્મ છે એ તો એ કેવી રીતે હોઈ શકે? અને એટલા માટે કે છે ન મન, મનનો પણ ત્યાં પ્રવેશ થતો નથી. એટલે ભગવાન અચિંત્ય એવું કીધું. આત્મા અવ્યક્ત છે અને આત્મા કેવો છે? અચિંત્ય છે. સીધું એને મન વિષય બનાવી શકે એમ છે જ નહીં. ન આત્માનમ સંકલ્પયતિ અધ્યસ્યવયતિ. આ આત્માનો સંકલ્પ પણ નહીં કરી શકે, આત્માનો એ નિર્ણય પણ નહીં કરી શકે. તસ્યાપી બ્રહ્મ આત્મા ઇતિ. એનો પણ આત્મા કોણ છે? એ બ્રહ્મ જ છે. જો એટલા માટે મનસો મનઃ ચાલુ જ રહેવાનું. જા સમજ, આ સમજ. પ્રતિજ્ઞા વાક્ય હોય ને એ દરેક મંત્રમાં આવે. પછી જેમ પંડિતા ન અનુશોચનથી, એ શું છે? પ્રતિજ્ઞા વાક્ય છે. તો ગીતાના દરેક શ્લોક પછી નિર્ણય શું આવવો જોઈએ? એટલા માટે જ્ઞાની શોક કરતો નથી. એમ અહીંયા આગળ પણ શું છે? ત્યાં વાણીનો પ્રવેશ નથી. કેમ? વાચો વાચમ. તેમાં ચક્ષુનો પ્રવેશ નથી. ચક્ષુષશ્ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ. ત્યાં મનનો પણ પ્રવેશ નથી. કેમ? મનસઃ અપી મનઃ. અને એટલે કે છે આમ આ બ્રહ્મ કેવું છે? આત્મ સ્વરૂપ છે. એ બ્રહ્મને જાણવાનો નથી, બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનો નથી, બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવાનું છે. અને જ્યારે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવાનું હોય તો પછી આ બધા પ્રમાણ શું છે? ચક્ષુરાદિ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય, મન આદિ કેવા કહેવાય? પરોક્ષ પ્રમાણ કહેવામાં આવે. આ કોઈ પણ પ્રમાણની પ્રમાણ ત્યાં પહોંચતા નથી એવું જયારે કહેવામાં આવે તો એનો અર્થ એટલો જ થાય કે એ પ્રમાણની બ્રહ્મને આત્મ સ્વરૂપે, જો આ સમજો બરાબર આ વાક્ય, બ્રહ્મને આત્મ સ્વરૂપે સમજવા માટે
આમાંના એક પણ પ્રમાણની આવશ્યકતા નથી. આંખની જરૂર નથી, કાનની જરૂર નથી, મનની જરૂર નથી. કેમ? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. આગળ આપણે જોયું તમે છો, પછી મન વિચારે છે. તમે છો, પછી આ કાન સાંભળે છે. તમે છો, પછી બધા અનુભવ થઈ રહ્યા છે. સર્વ અનુભવોનો પણ જે આત્મા છે. જો એટલા માટે આત્માનો અનુભવ નથી કરવાનો, સમજજો. ધ્યાનના ચક્કરમાં આ જ ચક્કર ચાલે. આત્માનો અનુભવ છે. અનુભવ છે અનુભવ કરનાર આત્મા કે જેનો અનુભવ થયો તે આત્મા. સર્વ અનુભવનું પણ જે અધિષ્ઠાન છે, સર્વ અનુભવો પણ જેને કારણે થઈ રહ્યા છે એ આત્મા બ્રહ્મ તમે છો. અને એટલા માટે શું કહે છે? ન તત્ર વાગ ગચ્છતિ ન ચક્ષુર ગચ્છતિ નો મનઃ. અને એટલા માટે ન વિદ્મઃ ન વિજાનીમઃ. અને એટલા માટે કોઈ એવું કહી શકે નહીં હું બ્રહ્મને જાણું છું. આચાર્ય કેમ આવું વાક્ય બોલે છે? ન વિદ્મઃ, અમે આ બ્રહ્મને જાણતા નથી. કેમ? કારણ કે એ જાણવાનો વિષય છે જ. વિષય કોટીમાં મૂકી દીધો તો શું થવાનું? યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. અને એટલે કે છે અમે પણ આ બ્રહ્મને જાણતા નથી. કેમ? કારણ કે હું બ્રહ્મને જાણું છું એમ જો કહું તો જાણવા વાળો બ્રહ્મ કે જેને જાણ્યો એ બ્રહ્મ. હું મોબાઈલને જાણું છું એનો શું થયું? જાણવા વાળો મોબાઈલ છે. તો હું બ્રહ્મને જાણું છું એનો શું થયું? હું કોણ છું? હું બ્રહ્મ. જો સમજો. એટલે આચાર્ય કેવું પડે અમે બ્રહ્મને જાણતા નથી. કારણ કે એ જાણવાના વિષયની ક્ષેત્રમાં આવી શકે એમ છે. ન વિજાનીમઃ, અમે એને સમજતા પણ નથી. કારણ કે એને સમજવાની જરૂર પણ નથી. એટલે આજકાલ જેટલા બધા સંપ્રદાય ચાલે ને એ બધા સંપ્રદાય આ બે જ વસ્તુમાં છે. એક અનુભવ અને હું જાણું છું. કોને તમે જાણો છો? જે જાણો, જાણવા વાળો જાણવાના વિષયથી શું હોવાનો? ભિન્ન હોય. અનુભવ કરવા વાળો અનુભવના વિષયથી શું હોવાનો? અન્ય હોય. પણ સર્વ અનુભવ જેને કારણે થઈ રહ્યા છે એ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય તમે, જેને કારણે સર્વ પ્રકારનું જ્ઞાન થઈ રહ્યું છે. એ જ્ઞાન અને અજ્ઞાન રહિત, જ્ઞાન વર્જિત, અજ્ઞાનહીન ચિત્ત. આ ચૈતન્ય કેવું છે? જ્ઞાન અને અજ્ઞાનથી અન્ય છે. જેને કારણે જાણી રહ્યા છો એ ચૈતન્ય તમે છો. જેને કારણે અનુભવ કરી રહ્યા છો એ ચૈતન્ય તમે છો. અને એટલા માટે આચાર્ય પણ કેવું પડ્યું હું જાણું છું એવું કહી શકું છું, હું સમજું છું એવું કહી શકું છું. યથા અનુશિષ્યાત, આ પ્રકારથી જ શિષ્યને શું કરવાનું છે? બ્રહ્મનો ઉપદેશ કરવાનો છે. અથા અનુશિષ્યાત એટલે શું છે? આ પ્રકારથી જ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરવાનો છે. બાકી આ ઉપનિષદ ભણવામાં જો તમારા મગજમાં એમ આવી ગયું હોય કે હું ઉપનિષદ ભણીને બ્રહ્મને જાણી લઈશ, આ કેનો ઉપનિષદ છે? અત્યારે જેટલા સંપ્રદાય ચાલે છે, જેટલા સંપ્રદાયના જેટલા પણ એ પોતાના અભિપ્રાયો જે છે, કેનો ઉપનિષદ ભણીએ તો આ બધા અભિપ્રાયો શું થઈ જાય? ભાંગીને ભૂક્કો થઈ જાય. કોઈ અનુભવ કરવાની જરૂર નથી. સર્વ અનુભવ જેને કારણે થઈ રહ્યા છે એ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે. એને જાણવાનું નથી. હું પૂર્ણ. જો એનો અર્થ શું થાય? સીધા આપણી બિલકુલ સાદી ભાષામાં કહું ને તો હું બ્રહ્મને જાણું છું એવું નથી જાણવાનું. જો સમજો આ વાક્ય, હું બ્રહ્મને જાણું છું એમ નથી જાણવાનું, હું બ્રહ્મ છું એમ જાણવાનું. આ બેમાં બહુ મોટો ફરક છે. હું બ્રહ્મને જાણું છું એમ કહે તો બ્રહ્મ વિષય થઈ ગયો, પણ હું બ્રહ્મ સ્વરૂપ આત્મા છું એ પ્રકારે જાણું. અને એટલા માટે કહે છે હું જાણું છું એવું પણ અમે કહેતા નથી, અમે સમજીએ છીએ એવું પણ કહેતા નથી. અને કોઈ એવું કહી નહીં શકે હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું કહેવાથી ઉપદેશ નહીં થાય. જો આ સમજો.
જ્યારે ઉપદેશ કરી રહ્યા હોય ત્યારે આચાર્ય એવું નથી કહેવાનું હું બ્રહ્મ છું તું જાણી લે. જા વિચાર, ઉપદેશની પ્રક્રિયામાં એની પણ જરૂર નથી, પણ તમારે એ પ્રકારે જાણવાનું છે કે તમે બ્રહ્મ સ્વરૂપ આત્મા છો. તમે બ્રહ્મને જાણો. જો આ વાક્ય હું વારંવાર બોલું, બ્રહ્મને જાણવાનો નથી, તમે બ્રહ્મ સ્વરૂપ આત્મા છો એ પ્રકારે પોતાને સમજવાનું છે. અને એકવાર આ સમજ આપણે કેળવી લીધી, હું કોણ છું, અવ્યય અભવ આપૂર્ણ ચિત સુખમ, આ પ્રકારથી હું પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ અસંગ ચૈતન્ય આત્મા છું, આ જાણીને પછી મોક્ષની પ્રાપ્તિ. બ્રહ્મને જાણીને મોક્ષ નથી, આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે આચાર્ય કહે છે બ્રહ્મ કોઈ પણ પ્રકારે વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. આત્મ સ્વરૂપે જ બ્રહ્મને જાણવા. આગળ આપણે હવે જાન્યુઆરીમાં મળીશું ત્યારે આગળ ભણીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ